નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, પતિ પત્નીએ બિલકુલ પણ સંબંધ ન બાંધવો જોઈએ, નહીંતર આખું ઘર પરિવાર થઈ જશે બરબાદ। મિત્રો, ભયંકર ગરીબી અને દરિદ્રતા પણ આવી શકે છે। શું તમે મિત્રો જાણો છો કે પતિ પત્નીએ રાત્રે કેટલા સમય સુધી સંબંધ બાંધવો જોઈએ અને કયા દિવસે પતિ પત્નીએ ભૂલથી પણ સાથે ન રહેવું, નહીંતર ઘર બરબાદ થઈ જાય છે। કેમ કે મિત્રો, કેટલાક જોડા તો એવા હોય કે સાંજ પડતાની સાથે જ તેઓ રોમેન્સના મૂડમાં આવી જતા હોય અને કેટલાક રાતની ખાસ ક્ષણોમાં પોતાના સમયનો આનંદ લેતા હોય, વળી કેટલાક સવારની તાજગીમાં પણ પોતાના સંબંધને વધુ મજબૂત બનાવે છે। પરંતુ સવાલ એ છે કે આખરે સાચો સમય અને સાચો તરીકો શું છે? તો મિત્રો, આજે અમે તમને જણાવીશું કે પતિ પત્નીએ રાત્રે કેટલા સમય સુધી શારીરિક સંબંધો સ્થાપિત કરવા જોઈએ। અને મિત્રો, સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે જો કોઈ પણ પુરુષ રાત્રે પોતાની પત્નીના એક વિશેષ અંગને જોઈ લે છે તો તેના જીવનમાં તમામ સંકટો દૂર થઈ જશે। મિત્રો, પતિ પત્નીનો સંબંધ અત્યંત પવિત્ર અને 7 જન્મનું બંધન મનાય છે, પરંતુ કલયુગમાં ઘણી બધી સ્ત્રીઓ પોતાના પતિને છોડીને પારકા પુરુષ સાથે સંબંધ બનાવતી હોય। ઘણા પુરુષો પોતાની પત્નીને છોડી પારકી સ્ત્રીઓ સાથે સંબંધ સ્થાપિત કરે છે અને આ જ કારણે તેમના જીવનમાં કલેશ અને તણાવ વધે, તેમના સંબંધોમાં તિરાડ પડી જાય અને જેના પરિણામ સ્વરૂપ તેઓ એકબીજાથી અલગ પણ થઈ જાય છે। તેથી મિત્રો, આજની આ કથામાં અમે તમને જણાવીશું કે પતિ પત્નીએ કયા સમયે શારીરિક સંબંધ બાંધવો જોઈએ જેથી તેમને સુંદર અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થાય। સાથે જ અમે એ પણ સ્પષ્ટ કરીશું કે મહિનામાં કેટલીક વાર શારીરિક સંબંધ બાંધવો ઉચિત છે। આ સિવાય અમે તમને એ પણ જણાવીશું કે લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધવો પુણ્ય છે કે પાપ, કારણ કે કલયુગમાં ઘણા લોકો લગ્ન પહેલા જ આ પ્રકારના સંબંધો બાંધી લેતા હોય। એટલે કે અમારી આપને હાથ જોડીને એ વિનંતી છે કે આપ આ કથાને શરૂઆતથી અંત સુધી સાચા મનથી સાંભળો અને જે પણ રોતા આ કથાને પૂર્ણરૂપે સાચા મનથી સાંભળે તેમના પરિવાર પર ભગવાન કૃષ્ણની કૃપા સદા જ બની રહે, તેમના જીવનમાં તમામ સંકટો દૂર થઈ જશે, તેમનો પરિવાર સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે। તો મિત્રો, આપ સૌ જાણો છો કે અડધું અધૂરું જ્ઞાન પાપ સમાન હોય છે, તેથી આ કથાને આપણે પૂર્ણ રૂપે સાંભળવી જોઈએ, તમને સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થાય। તો મિત્રો, હવે અમે તમારો વધુ સમય વ્યર્થ ન કરતા જ્ઞાનવર્ધક કથાને આપણે શરૂ કરી દઈએ। મિત્રો, એકવાર ભગવાન કૃષ્ણ અને દેવી રાધા પોતાના દિવ્ય સિંહાસન પર બિરાજમાન બેઠા હતા। તેમની ચારે બાજુ એક અલૌકિક શાંતિ અને આનંદનું વાતાવરણ હતું। ત્યારે કૃષ્ણએ જોયું કે રાધા કોઈ ઊંડી ચિંતામાં ડૂબેલા હતા। તેમના કપાળ પર ચિંતાની રેખા સ્પષ્ટ દેખાઈ રહી હતી। કેટલીક ક્ષણો સુધી કૃષ્ણને રાધાને પૂછ્યું કે હે રાધે, આજે તમે કોઈ ઊંડી ચિંતામાં ડૂબેલા પ્રતીત થઈ રહ્યા છો, તમારું મન આટલું વ્યાકુળ કેમ છે? કૃપા કરીને તેનું કારણ જણાવો। ત્યારે રાધાએ થોડી ક્ષણ રોકાઈને ઊંડો શ્વાસ લેતા કહ્યું, હે પ્રભુ, મારા મનમાં એક પ્રશ્ન વિકરાળ રૂપ ધારણ કરી લીધું। હું દિવસ રાત આ પ્રશ્ન વિશે જ વિચારી રહી છું, પણ તેનો ઉકેલ મને મળી રહ્યો નથી। આ જ કારણ છે કે હું આટલી ચિંતિત છું। તો કૃષ્ણએ પોતાની મધુર મુસ્કાન સાથે કહ્યું કે હે રાધે, તમે મારા હૃદયના ધબકારા છો, તમારો કોઈ પણ પ્રશ્ન મારા માટે મહત્વપૂર્ણ છે। નિશ્ચિત થઈને તમારો પ્રશ્ન પૂછો, હું તમને ચોક્કસ તેનો ઉત્તર આપીશ। રાધાએ માથું નમાવીને કહ્યું, હે પ્રભુ, મારો પ્રશ્ન એ છે કે કલયુગમાં પતિ પત્નીએ રાત્રે કેટલા સમય સુધી શારીરિક સંબંધ બાંધવો અને જો કોઈ પણ પુરુષ પોતાની પત્નીના કોઈ વિશેષ અંગને તે સ્પર્શ કરી લેતા હોય તો મિત્રો, શું તે સાચે જ તેના જીવનના તમામ સંકટને દૂર કરી શકે છે? ત્યારે શ્રી કૃષ્ણ ગંભીર સ્વરમાં પોતાની મધુર મુસ્કાનને જાળવી રાખતા કહ્યું કે હે રાધે, તમારો પ્રશ્ન અત્યંત ગહન અને મહત્વપૂર્ણ છે। હું તમને આ પ્રશ્નનો ઉત્તર એક અત્યંત પ્રેરણાદાયક જ્ઞાનવર્ધક કથાના માધ્યમથી આપીશ, પરંતુ તમારે આ કથાને શરૂઆતથી અંત સુધી સાચા મનથી સાંભળવી। તો શું તમે તેના માટે તૈયાર છો? ત્યારે રાધાએ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે કહ્યું કે પ્રભુ, હું તમને વચન આપું કે આ કથાને પૂર્ણ રૂપે સાચા મનથી સાંભળીશ। કૃપા કરીને કથા શરૂ કરો। ત્યારે કૃષ્ણએ પોતાની મધુર વાણીમાં કથા શરૂ કરી અને કહેવા લાગ્યા કે હે પ્રિય, કાશીપુર નામના એક પ્રાચીન નગરમાં એક વેપારી હતો જેનું નામ વિશ્વનાથ હતું। તે એક સાધારણ અને મહેનતુ વ્યક્તિ હતો, પરંતુ તેનો વેપાર એટલો સમયથી ઠપ થઈ ગયો કે આ કારણે તે અત્યંત ગરીબ થઈ ગયો। તે એક નાની કાચી ઝૂંપડીમાં રહેતો હતો।
જેની દિવાલો માટીની હતી અને છત છાપરાથી ટકાયેલી હતી. વરસાદની ઋતુમાં તેની છત ટપકવા લાગી, જેનાથી તેનું જીવન વધુ મુશ્કેલ બની ગયું. વિશ્વનાથના 3 યુવાન પુત્ર હતા, વિકાસ, સંજય અને અમર. 3 પુત્ર જવાન અને બળશાળી હતા, પરંતુ તેઓ આળસુ હતા અને દિવસભર નગરની ગલીઓમાં તે ભટકતા રહેતા હતા. તેઓ ન તો પોતાના પિતાની મદદ કરતા અને ના તો કોઈ કામ ધંધો શરૂ કરવાની કોશિશ કરતા. વિશ્વનાથ દરરોજ સવારે પોતાના કામે જતો અને રાત્રે થાક્યો પાક્યો ઘરે પાછો ફરતો. તેની પત્નીનું અવસાન થઈ ગયું હતું જ્યારે તેના પુત્ર ખૂબ નાના હતા. ઘરે પાછા ફર્યા પછી ભોજન સ્વયં બનાવવું અને તે દિવસ રાત મહેનત કરતો, પણ તેની મહેનતનું ફળ તેને મળતું જ ન હતું. હંમેશા ચિંતિત હતો, તેના પરિવારનું ભવિષ્ય શું હોય. આમ જ દિવસો વીતી ગયા. એક દિવસ જ્યારે વિશ્વનાથ પોતાના કામેથી પાછો ફર્યો તો તેની મુલાકાત પડોશમાં રહેતી એક સાધ્વી માતા શાંતિ સાથે થઈ. શાંતિ એક વિદુષી અને દયાળુ મહિલા હતી, જેમનું આધ્યાત્મિક જ્ઞાન અને કરુણા આખા નગરમાં પ્રસિદ્ધ હતી. તેમણે વિશ્વનાથની દયનીય સ્થિતિ જોઈ અને તેને પૂછ્યું કે, હે પુત્ર, તું દિવસ રાત મહેનત કર, તારા જીવનમાં કોઈ ફેરફાર કેમ નથી આવતો? તારા 3 પુત્ર જવાન થઈ ગયા છે, છતાં બધો બોજ તારા પર જ કેમ છે? તારા પુત્રોને પ્રેરિત કરવાની તું કોશિશ કરી. ત્યારે વિશ્વનાથ થાકેલા અવાજમાં જવાબ આપ્યો કે, માતા, હું શું કર્યું? મારી પાસે કોઈ સાધન નથી. મેં મારા પુત્રને ખૂબ જ સમજાવવાની કોશિશ કરી, પણ મારી વાત કોઈ સાંભળતું જ નથી અને તેઓ દિવસભર ગલીઓમાં સમય બરબાદ કરે છે અને કોઈ પણ કામ કરતા નથી. મારી હાલત એવી છે કે હું તેમના માટે કંઈ કરી પણ નથી શકતો. ત્યારે માતા શાંતિએ ગંભીર સ્વરમાં કહ્યું કે, પુત્ર, તારી પાસે 3 પુત્ર છે. ઓછામાં ઓછા તારા મોટા પુત્રના લગ્ન કરાવ. એક વહુના આવવાથી ઘરમાં ખુશીઓ પાછી આવી શકે, તે ઘરને સંભાળી શકે અને તારા પુત્રને પણ સાચી દિશા બતાવી શકે. વિશ્વનાથ ધારે માથું કહ્યું અને મોટા પુત્ર વિકાસના લગ્ન પહેલા જ થઈ ચૂક્યા. તેની પત્નીનું નામ મધુરા હતું અને ક્યારે સાસરે આવી નથી. અમારી પાસે તેને લાવવા માટે ધન છે કે ન તો વસ્ત્ર, કોઈ સાધન. તેના સાસરી પક્ષના લોકો મારી ગરીબીની મજાક ઉડાવે છે. હું તેને કેવી રીતે લાવું? ત્યારે માતા શાંતિએ થોડી વાર વિચાર્યું અને પછી તેણે હસતા કહ્યું કે, પુત્ર, ચિંતા ન કર, તારી મદદ કરીશ. કાલે સવારે તારા પુત્ર વિકાસને મારી પાસે મોકલી દેજે. હું તેને કેટલાક વસ્ત્ર અને જરૂરી સામાન આપીશ, જેનાથી તે પોતાની પત્નીને લાવી શકે. વિશ્વનાથની આંખોમાં આશાનું કિરણ જાગ્યું અને તેણે કહ્યું, માતા, આપ તો ભગવાનનું રૂપ છો, પણ મારી કિસ્મતને બદલવી એટલી સરળ નથી. શું મધુરા આ ગરીબ ઘરમાં રહી શકશે? અમારી ઝૂંપડીમાં ન તો સુખ સુવિધા છે અને ના તો કોઈ પણ વૈભવ. માતા શાંતિએ આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો, પુત્ર, કિસ્મત મહેનત અને સમજદારીથી બદલાય છે. તું વિકાસને મારી પાસે મોકલી દે, બાકી હું સંભાળી લઈશ. એક સાચી અને સમજદાર વહુ તારા ઘરને સ્વર્ગ બનાવી શકે છે. પછી વિશ્વનાથે માથું હલાવ્યું અને માતા શાંતિને પ્રણામ કરીને પોતાના ઘરે પાછા ફર્યા. રાત્રે વિચારતો રહ્યો કે શું વાસ્તવમાં તેનું ભાગ્ય બદલાઈ શકે છે. તેની આંખો સામે એક નવી ઉમેદનું કિરણ જાગી ગયું છે અને મનમાં એક સંદેહ પણ હતો. આગલી સવારે વિશ્વનાથે પોતાના મોટા પુત્ર વિકાસને બોલાવ્યો અને બધી વાત જણાવી. વિકાસ પહેલા સંકોચમાં પડી ગયો હતો. તે વિચારવા લાગ્યો કે તેની પત્ની મધુરા શું આ ગરીબ ઘરમાં રહેવાનો સ્વીકારશે. તેણે પોતાના પિતાને કહ્યું કે, પિતાજી, શું મધુરા આ ઝૂંપડીમાં ખુશ રહેશે? અને એણે આપણી પાસે તો કંઈ પણ નથી માંગ્યું. માતા શાંતિએ કહ્યું કે, તું સાચે જ આપણે કોશિશ તો કરવી જ પડે. તું માતા પાસે જા અને તારી મદદ કરશે. વિકાસે તેના પિતાની વાત માની અને માતા શાંતિ પાસે ગયો. માતા શાંતિએ વિકાસને મોટા સ્નેહથી જોયો અને ચહેરા પર એક આત્મવિશ્વાસ અને સંતોષની ભાવના હતી. તેમનો ભરોસો હતો કે વિકાસનો પરિવાર એક દિવસ સમૃદ્ધ હશે. તેમણે વિકાસને સુંદર વસ્ત્ર અને કેટલાક જરૂરી સામાનો આપ્યા. માતાએ કહ્યું કે, હે પુત્ર, આ સામાન લઈને જા અને તારી પત્ની મધુરાને સાસરે લઈ. આ સમય હવે આવી ગયો છે કે તારા ઘરમાં ખુશીઓ પાછી ફરે. વિકાસે વસ્ત્રો પહેર્યા અને સામાન ઉપાડીને પોતાના સાસરે જવા નીકળી. રસ્તામાં તે વારંવાર વિચારી રહ્યો હતો કે શું મધુરા મારી ગરીબીનો સ્વીકાર કરશે, મારાથી નારાજ નહીં થાય? શું તે આ નાની ઝૂંપડીમાં રહી શકશે? એમ તેના મનમાં અનેક પ્રશ્નો હતા, પણ તેણે પોતાના મનને દ્રઢ કર્યું અને વિચાર્યું કે હવે મારી પાસે કોઈ બીજો રસ્તો નથી.
મારે મારા પરિવારને સુધારવો હોય તો આ કદમ ઉઠાવવું જ પડશે. જ્યારે વિકાસ પોતાના સાસરે પહોંચ્યો તો મધુરાએ તેને જોઈને સ્મિત કર્યું. સાસરી પક્ષના લોકોએ તેનું પ્રેમ અને સન્માન સાથે સ્વાગત કર્યું. મધુરાએ જ્યારે સામાન જોયો તો તે થોડી આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે સામાન ખૂબ જ ઓછો હતો અને તેને પોતાના મનમાં વિચાર્યું કે શું મારા પિયરિયા આ સામાન જોઈને મારી મજાક ઉડાવશે. પરંતુ તેના પિયરિયાએ તેને સમજાવી કે પુત્રી, તું તારા ઘરે જઈ રહી છે અને આ સૌથી મોટી ખુશીની વાત છે. સામાન ઓછો હોઈ શકે પણ સંબંધની દોર મજબૂત છે. તારા પતિનો સાથ આપવો જોઈએ. અને મધુરાએ તેના પિયરિયાની વાત માની 2 દિવસ સાસરે વિતાવ્યા. પછી વિકાસ મધુરાને લઈને પોતાના ઘરે પાછો ફર્યો. બંનેએ નવા જોશ અને ઉત્સાહ સાથે પોતાની ઝૂંપડીમાં કદમ મૂક્યા. જ્યારે મધુરાએ ઘર જોયું તો તે હેરાન રહી ગઈ હતી. ઘર નાનું હતું, રૂમ સાંકડા અને અંધારિયા હતા, રસોડું સાધારણ અને સામાન આમ તેમ વિખેરાયેલો હતો. વાસણ ગંદા પડ્યા હતા અને બિસ્તર અસ્તવ્યસ્ત હતું. વ્યવસ્થા બિલકુલ ન હતી. મધુરાના મનમાં અનેક પ્રશ્ન ઉઠ્યા હતા. આ મારું ઘર છે, શું અહીં રહી શકીશ? આ ગરીબીમાં સુખી રહી શકીશ? પરંતુ મધુરાએ હાર ન માની. તો જો તેણે આ ઘરને પોતાનું બનાવવું હોય તો તેણે મહેનત કરવી પડે. તેણે વિકાસ સાથે વાત કરી અને કહ્યું, આપણે આ ઘરને સાંભળવું પડશે. સૌથી પહેલાં આપણે સફાઈ શરૂ કરવી. મધુરાએ ઘરના દરેક ખૂણાને ધ્યાનથી જોયો અને ધીરે ધીરે સફાઈ શરૂ કરી. તેણે વાસણો ધોયા અને સામાન વ્યવસ્થિત કર્યો અને ઘરને સાફ સુથરું બનાવ્યું. તેણે રસોડાને વ્યવસ્થિત કર્યું અને જૂના સામાનનો ઠીક કર્યું. જ્યારે વિકાસ તે દિવસે કામેથી પાછો ફર્યો તો તે ઘરની બદલાયેલી સ્થિતિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. ઘર હવે પહેલાં જેવું ન હતું. દરેક ખૂણામાં એક નવી ઉર્જા હતી અને મધુરાએ હસતા કહ્યું કે હવે આ ઘર થોડું આપણા જેવું લાગી રહ્યું છે. જો આપણે બધા મળીને થોડા થોડા ફેરફાર કરીશું તો આ ઘરને આપણે ખુશહાલ બનાવી દઈશું. તે રાત્રે મધુરાએ આખા પરિવારને એક જગ્યાએ બોલાવ્યા અને તેણે વિશ્વનાથ, વિકાસ, સંજય અને અમરને કહ્યું કે આપણે બધા મળીને આ ઘરને સંભાળી શકીએ છીએ, પરંતુ જો આપણે તેને આમ જ છોડી દઈશું તો આ જ હાલ હંમેશા રહેશે. આપણે તેને સુધારવા માટે મહેનત કરવી પડે. સૌથી પહેલાં ઘરની આપણે સફાઈ કરવી, પછી ઘરના કામ અને ત્યારબાદ કારોબાર પર આપણે ધ્યાન આપવું. વિશ્વનાથ, જે પણ પહેલાં પોતાની ગરીબીને પોતાના દુઃખોનું કારણ માનતો હતો, મધુરાની આ વાત સાંભળીને પ્રભાવિત થયો. તેણે કહ્યું કે પુત્રી, તું ઠીક કહે છે, પરંતુ આપણી પાસે કોઈ સંસાધન નથી. જો તારો વિશ્વાસ છે તો હું પણ કોશિશ કરીશ. મધુરાએ હસતા કહ્યું, પિતાજી, આપણી પાસે સંસાધન નથી, પરંતુ આપણી મહેનત અને સમજદારીથી આપણે બધું બદલી દઈએ. આપણી સાચી મહેનત ક્યારેય બેકાર નહીં જાય. એકાંતમાં શક્તિ હોય અને એક લાકડીને કોઈ આસાનીથી તોડી દે છે. વિકાસે તેના ભાઈ સંજય અને અમરને બોલાવ્યા અને તેમને પોતાના કામમાં મહેનત કરવા માટે એણે પ્રેરિત કર્યા. મધુરાએ ઘરની સફાઈ પોતાની દિનચર્યા બનાવી લીધી. તેણે દરેક ખૂણાને ચમકાવ્યો, વાસણને વ્યવસ્થિત કર્યા અને ઘરને એક નવું રૂપ આપ્યું. વિશ્વનાથે પોતાની નાની જમીન પર નવી ખેતી ઉગાડવાનું શરૂ કર્યું. પહેલાં જ્યાં તેની જમીન બંજર હતી ત્યાં હવે હરીભરી લહેરાવા લાગી હતી. મહિનાઓમાં ઘરની સ્થિતિમાં અદ્ભુત ફેરફાર આવ્યો. પહેલાં જ્યાં ગંદકી અને ઉદાસીનો માહોલ હતો ત્યાં હવે સ્વચ્છતા અને ખુશહાલી દેખાતી. હવે વધુ માત્રામાં પાક ઉગાવા લાગ્યો હતો. પહેલાં જ્યાં રોટલીની હવે કમી હતી ત્યાં હવે બધા માટે ભરપૂર ભોજન પણ હતું. વિશ્વનાથ હવે અનુભવી રહ્યો હતો કે જ્યારે મહેનત અને સમજદારીથી કામ કરવામાં આવે છે તો કિસ્મત બદલવામાં વધુ સમય નથી લાગતો. મધુરા એક દિવસ વિશ્વનાથને કહ્યું કે પિતાજી, હવેથી તમે જ્યારે પણ કામ પાછા આવો તો ઘરમાં કંઈ ને કંઈ ચોક્કસ લઈને તમે આવજો. કેવળ ઘરમાં સામાન વધશે પણ બધાનું મન પણ પ્રસન્ન રહેશે. વિશ્વનાથે મધુરાની વાત માની. દરરોજ કામેથી પાછા ફરતી વખતે કોઈને કોઈ સામાન લાવતા અને ક્યારેક તે ઘરની જરૂરતની ચીજો પણ લાવતા. ક્યારેક કોઈ નાની એવી ભેટ. આનાથી ઘરમાં ચીજો વધવા લાગી અને બધાને સુકૂન અનુભવવા લાગ્યું હતું. દિવસો વીતી રહ્યા હતા, પરંતુ તે એક દિવસ એવું થયું કે વિશ્વનાથ કોઈ પણ સામાન લીધા વગર ઘરે પાછો ફર્યો. ફક્ત એક મરેલું જીવડું લાવ્યો અને તેને ઘરના એક ખૂણામાં મૂકી દીધું. મધુરાએ જ્યારે આ જોયું તો તે વિચારમાં પડી ગઈ અને તેણે પોતાના મનમાં વિચાર્યું કે આ મરેલા જીવડાનું ઘરમાં શું કામ? પિતાજી આજે કંઈ બીજું કેમ ન લાવ્યા?
ત્યારે અચાનક જ આકાશમાં એક વિશાળ બાજ દેખાયો અને તેની તેજ નજર દૂર સુધી જોઈ રહી હતી. તેણે ઝૂંપડીમાંથી પડેલા મરેલા જીવડાને જોયું અને ઝપટો મારીને પોતાની ચાંચમાં તે પકડી લીધું. જીવડાને લઈને આકાશની ઊંચાઈઓમાં તે બાજ ઉડવા લાગ્યું, પરંતુ તેજ હવાના ઝોકાના કારણે તેની ચાંચમાંથી કંઈક લપસી ગયું. એક સુંદર સોનાનો નાનો હાર જે હવામાં લહેરાતો હતો વિશ્વનાથની ઝૂંપડીના આંગણામાં પડી ગયો. મધુરા, જે અત્યાર સુધી મરેલા જીવડા વિશે વિચારી રહી હતી, તેણે તે હારને પડતા જ જોયો અને હેરાન થઈને તે બૂમ પાડી, પિતાજી, જુઓ, આ શું પડ્યું છે? ત્યારે વિશ્વનાથ તરત બહાર આવ્યો અને હારને જોઈને આશ્ચર્યમાં પડી ગયો. તેણે કહ્યું, પુત્રી, આ તો કોઈ કિંમતી ઘરેણું લાગે. તેણે હારને નજીકથી જોયું કે સોનાનો બનેલો હતો અને તેના પર બારીક કારીગર હતી. હાર પર એક પ્રતીક બનેલું હતું અને જે રાજા જયસિંહના ખાનદાન સાથે સંબંધ પ્રતીત થતું હતું. મધુરાએ ઉત્સાહમાં કહ્યું કે પિતાજી, આ હાર સાધારણ નથી લાગતો. આ કોઈ પણ રાજા ઘરાનાનો છે. કદાચ આ રાજા જયસિંહનો છે. વિશ્વનાથે ગંભીર સ્વરમાં કહ્યું કે પુત્રી, આ સાચે જ કિંમતી અને ખાસ છે, પરંતુ આપણી પાસે કેવી રીતે આવ્યો? આપણે આ હારને સુરક્ષિત રાખવો પડે, સાચા હાથ સુધી પહોંચાડવો પડે. ત્યારે મધુરાએ કહ્યું, પિતાજી, આપણે આ હારને રાજા જયસિંહ સુધી પહોંચાડવો જોઈએ. કદાચ આ તેમના માટે કોઈ સંકેત છે. વિશ્વનાથે સહમતીમાં માથું હલાવ્યું અને કહ્યું કે પુત્રી, તું ઠીક કહી રહી છે. જો આ હાર રાજાનો છે તો તેને પૂરતો કરવો જોઈએ. ઇજ્જત અને આત્મસન્માનનો પ્રશ્ન છે. આગલા દિવસે વિશ્વનાથ અને મધુરાએ ફેસલો કર્યો કે તેઓ આ હારને રાજા સુધી પહોંચાડશે, પરંતુ તેમણે એ પણ નક્કી કર્યું કે જ્યાં સુધી આ મામલો ઉકેલાય નથી જતો ત્યાં સુધી આપણે કોઈને પણ આ હાર વિશે કંઈ જ કહેવાનું નથી. તેમના મનમાં અનેક પ્રશ્ન ઉઠી રહ્યા હતા. આ હાર રાજા પાસે કેવી રીતે પહોંચાડવો? શું આ હારનું કોઈ ઊંડું રહસ્ય છે? શું આ તેમના માટે એક નવી શરૂઆતનો સંકેત છે? પછી મધુરાએ એક દિવસ વિશ્વનાથને કહ્યું કે પિતાજી, હવે હું તમને એક યોજના જણાવીશ જેનાથી આપણે આપણી સ્થિતિ પૂરી રીતે બદલી શકીએ છીએ. વિશ્વનાથે ઉત્સુકતાથી પૂછ્યું, પુત્રી, કઈ યોજના છે? ત્યારે મધુરાએ હસતા કહ્યું કે પિતાજી, તમારે આ સાધુનો વેશ ધારણ કરીને રાજા જયસિંહના મહેલમાં આપણે જવું પડશે. ત્યાં જઈને તમારે રાજા સાથે આ હાર વિશે વાત કરવાની છે. મને પૂરો વિશ્વાસ છે કે આ હાર તેમના ખાનદાનનો છે. વિશ્વનાથે હેરાનીથી કહ્યું કે પુત્રી, આ તો બહુ અનોખો વિચાર છે, પરંતુ શું આ સંભવ છે? શું રાજા મારી વાત સાંભળશે? તો મધુરાએ આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો, પિતાજી, જો આપણે સત્ય અને નિષ્ઠાથી વાત કરીશું તો રાજા આપણી વાત જરૂર સાંભળશે. આપણે બસ આ સાહસ અને ધૈર્ય સાથે આગળ વધવું. વિશ્વનાથે મધુરાની વાતને ગંભીરતાથી લીધી. આગલા દિવસે તે સાધુનો વેશ ધારણ કરીને રાજા જયસિંહના મહેલ તરફ તે નીકળી પડ્યા અને રસ્તામાં તે વિચારી રહ્યા હતા કે શું આ યોજના સફળ થશે? રાજા મારી વાત માનશે? એમ તેને થોડી ગભરામણ થતી હતી, પણ તેણે પોતાના મનમાં નક્કી કરી લીધું કે સત્ય અને ધૈર્ય સાથે પોતાનું કામ કરશે. જ્યારે તે મહેલ પહોંચ્યા તો રાજા જયસિંહ તેને જોતા જ પૂછ્યું, તમે કોણ છો અને અહીં કેમ આવ્યા? તો વિશ્વનાથે નમ્રતા સાથે જવાબ આપ્યો કે મહારાજ, હું એક સાધુ છું અને તમારી ચિંતાનું સમાધાન લઈને આવ્યો છું. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું કે તને કેવી રીતે ખબર મને કઈ વાતની ચિંતા છે? ત્યારે વિશ્વનાથે વગર અટકાણે કહ્યું કે મહારાજ, મેં મારી દિવ્ય દ્રષ્ટિથી જોયું છે કે તમારા મહેલનો ગુમ થયેલો હાર ક્યાં છે. રાજાએ ઉત્સુકતાથી પૂછ્યું કે તને સાચે જ ખબર છે તો તરત જ જણાવ, તે ક્યાં છે? તો વિશ્વનાથે કહ્યું કે મહારાજ, તે હાર તમારા મહેલની પાછળ છુપાયેલો છે. એક બાજુ તેને લઈ ગયો હતો અને હવે તે ત્યાં પડેલો, પરંતુ તમારે તેને મેળવવા માટે એક ઉપાય અપનાવવો. ત્યારે રાજાએ ઉત્સાહમાં પૂછ્યું કે કયો ઉપાય છે? તો વિશ્વનાથે કહ્યું કે હે મહારાજ, તમારે મહેલની પાછળ તૈનાત સિપાહીઓને હટાવી દેવા પડશે. જો તમે એવું કરશો તો કાલે તે હાર તમને મળી જશે. રાજા જયસિંહ થોડીવાર વિચારવા લાગ્યા અને કહ્યું, ઠીક છે, જો તું સાચું કહી રહ્યો છે તો હું એવું જ કરીશ. તેમણે તરત જ પોતાના સિપાહીઓ અને મહેલની પાછળથી હટાવી દીધા હતા. આગલા દિવસે રાજા અને વિશ્વનાથ મહેલની પાછળ ગયા અને તેમણે જોયું કે હાર સાચે જ પડેલો હતો. રાજા અત્યંત પ્રસન્ન થયા અને વિશ્વનાથને કહ્યું કે સાધુ, તે મારું મોટું નુકસાન બચાવી લીધું. જે તું માંગે એ હું તને આપીશ. વિશ્વનાથે શાંત ભાવે કહ્યું કે મહારાજ, મારે કંઈ નથી જોતું, પરંતુ હું તમને એક સલાહ આપવા માંગુ છું.
રાજાએ પૂછ્યું, કઈ સલાહ? તો વિશ્વનાથે કહ્યું કે હે મહારાજ, આ વર્ષે ધનતેરસના દિવસે સિવાય મારા ઘરના આખા રાજ્યમાં કોઈના ઘરે દીવો પ્રગટવો ન જોઈએ. રાજાએ ચોંકીને કહ્યું કે આ તો બહુ જ વિચિત્ર વાત છે. શું તું મજાક કરી રહ્યો છે? તો વિશ્વનાથે ગંભીર સ્વરમાં કહ્યું કે હે મહારાજ, આ બહુ જરૂરી છે. જો તમે આ વચન પૂરું કરશો તો તમારા રાજ્યમાં કંઈ પણ મોટું સંકટ નહીં આવે. રાજાએ થોડીવાર વિચાર્યું અને કહ્યું, ઠીક છે સાધુ મહારાજ, હું તારી વાત માનીશ. તેમણે આખા રાજ્યમાં ઘોષણા કરાવી દીધી, ધનતેરસના સિવાય વિશ્વનાથના ઘરના કોઈના ઘરમાં દીવો પ્રગટવામાં નહીં આવે. જ્યારે ધનતેરસની રાત જ્યારે આવી તો આખું રાજ્ય અંધારામાં ડૂબી ગયું. કોઈ પણ ઘરમાં દીવો પ્રગટતો ન હતો. લક્ષ્મી માતા, જે ધન અને સમૃદ્ધિના દેવી છે, તે રાજ્ય તરફ જોઈ રહ્યા હતા. જ્યારે તેમણે જોયું કે આખા રાજ્યમાં ઘોર અંધકાર છે તો તેઓ પાછા ફરવા લાગ્યા. ત્યારે તેમના વાહન ઘુવડની નજર વિશ્વનાથના ઘર પર પડી, જ્યાં એક દીવો પ્રગટ્યો. ઘુવડે લક્ષ્મી માતાને કહ્યું કે હે માં, જુઓ, તે ઘરમાં એક દીવો પ્રગટી રહ્યો છે. લક્ષ્મી માતાએ જ્યારે જોયું તો આખા રાજ્યમાં ફક્ત વિશ્વનાથના ઘરમાં જ દીવો પ્રગટી રહ્યો છે, તો તેઓ ત્યાં જ થોભી ગયા હતા. તેમણે વિશ્વનાથના ઘરને આશીર્વાદ આપ્યા અને તેને સમૃદ્ધિથી ભરી દીધું. આગલા દિવસે જ્યારે વિશ્વનાથ અને તેનો પરિવાર જાગ્યો તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમની નાની ઝૂંપડી એક ભવ્ય મહેલમાં બદલાઈ ગઈ હતી. દરેક વસ્તુ ચમકી રહી હતી અને ઘરમાં નવા નવા સામાન હતા અને ચારે બાજુ સમૃદ્ધિનો આલમ હતો. વિશ્વનાથે મધુરાને કહ્યું કે પુત્રી, આ બધું તારી સમજદારીનું પરિણામ છે. સાચી દિશામાં કાર્ય કર્યું તેથી આપણું ભાગ્ય બદલાઈ ગયું. મધુરાએ હસતા કહ્યું, પિતાજી, હવે તમે રાજા જયસિંહ પાસે જાઓ અને તેમને બધી જ સત્યતા તમે જણાવો કે આ બધું અમે વિચારી સમજીને કર્યું હતું. ત્યારે વિશ્વનાથે વિચાર્યું કે પુત્રી બિલકુલ સાચી કહી રહી છે. મારે રાજા પાસે જઈને સત્યતા જણાવવી જોઈએ. રાજા જયસિંહ પાસે ગયો અને તેમને બધી વાત જણાવી. તો રાજાએ વિશ્વનાથની પ્રશંસા કરી અને કહ્યું કે તે મારા રાજ્યને સંકટમાંથી બચાવ્યું. તેમણે વિશ્વનાથને ઘણું બધું ધન અને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ વિશ્વનાથ અને તેનો પરિવાર સુખ અને સમૃદ્ધિ સાથે રહેવા લાગ્યો. તેમની ઝૂંપડી હવે એક ભવ્ય મહેલમાં હતી અને તેમના જીવનમાં કોઈ કમી ન હતી. મધુરાની સમજદારી અને મહેનતને તેમના પરિવારને નવું જીવન દાન આપ્યું. આમ શ્રી કૃષ્ણ રાધાને કહ્યું કે રાધા, તમારા પ્રશ્નોનો ઉત્તર આપું છું. તમે પૂછ્યું હતું કે કલયુગમાં પતિ પત્નીએ રાત્રે કેટલા સમય સુધી શારીરિક સંબંધ બાંધવો જોઈએ. તો સાંભળો, આ બાબતો પર આપણે નિર્ભર કરે છે કે એક શારીરિક સંબંધનો સમય આ વાત પર નિર્ભર કરે કે પતિ પત્ની શારીરિક અને માનસિક રીતે કેટલા સ્વસ્થ અને તાજગીથી ભરેલા છે. જો બંને સ્વસ્થ અને ઉર્જાવાન છે તો સંબંધની અવધિ લાંબી હોઈ શકે, પરંતુ જો કોઈ એક થાકેલું કે તણાવગ્રસ્ત છે તો અવધિ ઓછી હોય. આ પૂરી રીતે તેમની તે સમયની સ્થિતિ પર નિર્ભર કરે છે. બે શારીરિક સંબંધનો ઉદ્દેશ્ય કેવળ શારીરિક સંતુષ્ટિ નથી, પરંતુ આ એક ભાવનાત્મક જોડાણ પણ છે. જ્યારે પતિ પત્ની ઊંડા પ્રેમ અને સમજણ સાથે જોડાયેલા હોય તો તેમનો અનુભવ વધુ સંતોષજનક અને લાંબો હોઈ શકે છે. ક્યારેક ઓછા સમયમાં પણ જો બંને ભાવનાત્મક રીતે સંતુષ્ટ હોય છે તો તે પર્યાપ્ત હોય. એટલા માટે ભાવનાત્મક જોડાણ અને પરસ્પર સમજણ પણ આ બાબતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 3. શારીરિક સંબંધની અવધિ એટલી જ મહત્વપૂર્ણ છે કે જેટલી તેની ગુણવત્તા. દરેક વ્યક્તિની શારીરિક અને માનસિક જરૂરિયાતો અલગ અલગ હોઈ શકે છે. કેટલાક જોડા લાંબા સમય સુધી સંબંધમાં રહે છે, જ્યારે કેટલાકનો અનુભવ કેટલીક જ મિનિટોમાં પૂર્ણ થઈ જાય છે. તેથી સમયની કોઈ નિશ્ચિત સીમા હોઈ શકે છે નહીં, સંતુષ્ટ જ મુખ્ય છે. 4. શારીરિક સંબંધ ફક્ત શારીરિક સંતુષ્ટિ માટે નથી હોતો. એકબીજા સાથે જોડાવા, પ્રેમ વધારવા અને પરસ્પર સમજણને ઊંડી કરવાનો એક રસ્તો છે. તેથી આ જરૂરી છે કે બંને પાર્ટનર આ ક્રિયાના માધ્યમથી એકબીજા સાથે ભાવનાત્મક રીતે જોડાય. નિષ્ણાંતોના મતે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સપ્તાહમાં ઓછામાં ઓછા 2 વાર શારીરિક સંબંધ બાંધવો જોઈએ. આનો તો કેવળ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. મિત્રો, આ તમામ જાણકારી જનરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. વાસ્તુશાસ્ત્રના ઉપાયોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર તમે અજમાવો. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં.
વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.